की। सर्व सुंदर साधना चरण में कोटान कोट प्रणाम जी। खुलासा ग्रंथ पकड़ नंबर 13 चौपाई नंबर 48 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 48 આપણે જોઈએ છે વેદ અને કતેબની અંદર ખાલી ભાષાના લીધે આ બધા ઝઘડા થઈ રહ્યા છે, આ બધા પોતાનું કરી રહેલા છે, બીજું કશું જ નથી। એ કહે છે કે સબકા માલિક એક, ખુદા એક છે, આપણે કહે છે પરમેશ્વર એક છે। પણ ભાષાને કારણે આ બધા ઝઘડા થઈ રહ્યા છે અને સ્વામીજી આપણને એક વેદનો અને એક કતેબ, એક વેદ અને કતેબ બંનેની કમ્પેરિઝન કરતા કરતા આપણને બતાવી રહ્યા છે કે આની અંદર ન ઉલझो તમે। ब्रह्म सृष्टि प्रेम लक्षण में कुंवारी का ईश्वर, तीसरी जीव सृष्टि दुनिया वेद कहतियों कर। वेद આપણને બતાવી રહ્યું છે હવે જે આ બધા માયના છે ને, આજે બધા માયના એ ન હિન્દુ ન મુસલમાન। હિન્દુ રીતે તમે હિન્દુ છો એ રીતે ના માનો, મુસલમાન છો એ પણ ન લો। એક તટસ્થ આત્મા છો, આત્મા નહીં, હિન્દુ નથી, મુસલમાન। અહીંયા ખેલ જો આવી છે આત્મા, એ રીતે આ બંનેની કમ્પેરિઝન કરીને તમે જુઓ કે ભાઈ શું છે આ આત્મા નથી હિન્દુ કે નથી મુસલમાન, તો ભાઈ આ ઝઘડા છે સોના। તો ચાલો એમના ધર્મગ્રંથો જોઈએ તો વેદની અંદર ધર્મગ્રંથ જુએ છે, કતેબ પણ જુએ છે, બંનેની કમ્પેરિઝન કરે છે કે ભાઈ ક્યાં ડિફરન્સ ક્યાં છે, શા માટે આ ઝઘડા છે। આ સ્વામીજીએ પ્રયત્ન કરેલો છે, સ્વામીજીએ પ્રયત્ન કર્યો છે કે આ બધાના ઝઘડા મિટાવવા માટે એમણે પ્રયત્ન કર્યો, શરૂઆત કરી પણ કોઈ સાંભળી નહીં। છઠ્ઠો દિવસ મોમીનો આપી દીધો કે મોમીનો તમે હવે કરો। હવે કમ્પેરિઝન ની અંદર વેદ શું કહે છે કે બ્રહ્મ સૃષ્ટિ હશે એ પ્રેમ લક્ષ में પ્રેમ લક્ષણા ભક્તિ હશે। બ્રહ્મ સૃષ્ટિની ભક્તિ કેવી હશે તો પ્રેમ લક્ષણાની હશે। કુંવારી કા ઈશ્વર, જે કુંવારિકાઓ છે એને ઈશ્વરી સૃષ્ટિ કહી છે। અને तीसरी जो आम खलक कही है, तीसरी जीव सृष्टि दुनिया, क्या दुनिया नहीं कही है एम छे। आ उनसे पैदा थयेली दुनिया त्रण प्रकारनी सृष्टि बताई है, ब्रह्म सृष्टि, ईश्वरी सृष्टि અને जीव सृष्टि। वेद आ रीते कही રહ્યું છે। तो आने कतेब શું કહે છે જુઓ, खास रूहे उम्मत की और मुत्त की दिन इस्लाम, और तीसरी खलक ये तीनों कहे अल्लाह कलाम। વેદે જે કહ્યું એ જ કતેબ કહે છે, ખાલી ભાષાના ડિફરન્સને લીધે આ બધા બ્રહ્મ સૃષ્ટિને કુરાનની અંદર શું કહે છે, રૂહો કહે છે, ખાસ ઉમ્મત કહી છે, ખાસ ઉમ્મત કહી છે। કુરાનની અંદર મોમીનો માટે ઘણા બધા શબ્દો વાપરેલા છે। અહીંયા કહ્યું છે ખાસ રૂહે ઉમ્મત की, એટલે રૂહોને ખાસ ઉમ્મત કહી છે। વાસ્તવની અંદર રૂહોને શું કહ્યું છે, ખાસલ ખાસ કહ્યું છે કુરાનની અંદર। ઈશ્વરી સૃષ્ટિને ખાસ કહી છે અને જીવ સૃષ્ટિને
આમ ખલક, જીવ સૃષ્ટિને આમ ખલક કહેલું છે. એ તીનો કહે અલ્લાહ કલામ, એ તીનો કહે અલ્લાહ કલામ. કુરાન ની અંદર આ રીતે લખેલું છે. હવે આ જે ત્રણ સૃષ્ટિ છે એ ઉત્પન્ન ક્યાંથી થઈ, ક્યાંથી આવી? કોઈ ઉત્પન્ન થઈ છે, કોઈ આવી છે. तो ब्रह्म सृष्टि अक्षरातीत से, ईश्वरी सृष्टि अक्षर से, जीव सृष्टि वैकुंठ की ये जो कपलता में. ये ब्रह्म सृष्टि परमधाम थी आवेली છે. ब्रह्म सृष्टि अक्षरातीत से, परमधाम से, अक्षरातीत થી આવેલી છે. રંગમહોલની અંદર રાજ્ય મહારાજ, શામાજી અને રૂહો ત્યાંથી આવેલી છે. ઈશ્વરી સૃષ્ટિ અક્ષર છે, જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ, હવે તમે જુઓ, તમે સમજો, અહીંયા આગળ થોડોક ફેર છે કે બ્રહ્મ સૃષ્ટિ છે અક્ષરાતીત સે આવેલી છે, કે ત્યાં સદા માટે એમનો વાસ છે. પણ જે ઈશ્વરી સૃષ્ટિ છે એ અક્ષરથી પેદા થઈ છે. પરમધામની અંદર ઈશ્વરી સૃષ્ટિ નથી, પણ આ ખેલ માટે એ આવેલી છે અક્ષરથી. અને આ ખેલ સમાપ્ત થશે તો અક્ષરની અંદર સમાઈ જશે. પરમધામની અંદર, અક્ષરધામની અંદર ઈશ્વરી સૃષ્ટિ નથી. ત્યારે રંગમહોલની અંદર રાજ્ય, સામાજી અને રૂપો છે, બ્રહ્મ સૃષ્ટિ છે. એટલે અક્ષર છે એટલે છે. ઈશ્વરી સૃષ્ટિ અક્ષર છે. जीव सृष्टि वैकुंठ की ये जो गफलता में, અને જીવ સૃષ્ટિ છે એ વૈકુંઠ થી આવેલી છે. એટલે વૈકુંઠ થી આવે છે એનો મતલબ શું, એનો અર્થ શું? તો વૈકુંઠ ની અંદર જે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ છે એમની ઉત્પત્તિ છે. બ્રહ્માજી સર્જન કરે છે, વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરે છે, અને શંકર ભગવાન એમનો નાશ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. એને ઇંગ્લિશમાં શું કહે છે? ગોડ. GOD. G means generator, O means operator, D means destroyer. God. એટલે કે છે વૈકુંઠ થી આવેલી છે. એ જો ગફલત में, એ જો ગફલત में, ગફલત એટલે કઈ ગફલત? કે આવા જન્મ મરણના ચક્કરની અંદર ભટકી રહેલી છે, આવા ગમનના ચક્કરની અંદર ભટકી રહી છે. આ ગફલત છે. 84 લાખ યોનિમાં ફરી રહી છે. આ જીવ સૃષ્ટિ છે એ 84 લાખ યોનિમાં ફરી રહી છે. બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ નહીં. એ કોણ કઈ બતાવી રહ્યું છે આપણને? તો એ વેદ બતાવી રહ્યા છે. કતેબ શું કે છે? રૂહે ઉમત કહી લાહુતી और फरिश्ते जबरूती और आम खलक तारीख से सो सब कुन से मलकुती. જે કુરાનની અંદર જે રૂહોની જમાત છે, રૂહે ઉમત કહી લાહુતી, એ અહીંયા જે લાહુત છે, આપણે બધા પરમધામ પરમધામ કરીએ છીએ, પણ લાહુત એટલે વાસ્તવની અંદર છે રંગમોલ. એ રંગમોલ થી છે એમ કે છે. બ્રહ્મ સૃષ્ટિની જમાત રંગમોલ છે. ઈશ્વરી સૃષ્ટિની જમાત અક્ષર થી છે.
અક્ષરધામથી છે અને આમ ખલક જે છે એ કુંસે પેદા થયેલી છે. और आम खलक तारीख से और आम खलक તારીખ છે. હવે તારીખ એટલે શું અહીંયા બતાવ્યું છે? તો તારીખ બીજું કશું નથી કે એ આમ ખલક જે છે જે અંધકારથી જે કુંદથી પેદા થઈ છે અને એમનું અંધકાર એટલે નિરાકાર કે છે ને, શૂન્ય નિરાકાર, એટલે એથી પેદા થયેલી છે. અને શું કે છે બીજું કે એ એમનું ઠિકાણું કયો છે? સો સબ કુંદ સે મલકુતી. એમનું ઠિકાણું મલકુત છે, વૈકુંઠ છે. મલકુત એટલે વૈકુંઠ. बुद्ध ने कलंक आय के मार कलयुग करसी दूर, असुराय सबो मेट के देसी मुक्त हजूर. કે વેદ કે છે એ પ્રમાણે કે બુદ્ધ નિષ્કલંક અવતાર પ્રગટ થઈ અને આ કલયુગ છે, આ કલયુગની જે બધી શક્તિઓ છે એ શક્તિઓનો નાશ કરશે. કલયુગની શક્તિઓનો નાશ કરશે. કલયુગની શક્તિઓ ક્યાંથી પેદા થઈ છે? પ્રશ્ન એક. કલયુગની શક્તિઓ ક્યાંથી પેદા થઈ છે? કે એનો નાશ કરશે. કલયુગની શક્તિઓનો નાશ કરશે. બુદ્ધ નિષ્કલંક આય કે માર કલયુગ કરસી દૂર. અને જે બધાની અંદર જે અસુરી બુદ્ધિ છે, અસુરાય સબો મેટકે, બધાની અંદર જે અસુરી બુદ્ધિ છે એ અસુરી બુદ્ધિનો નાશ કરીને એને મિટાવીને શું આપશે? જાગૃત બુદ્ધિના જ્ઞાનથી. આ બધું થશે શોનાથી? તો જાગૃત બુદ્ધિના જ્ઞાનથી. સાંભળજો સુંદર સાથ કે વિદ્યાભિનંદન બુદ્ધ નિષ્કલંક અવતાર અહીંયા આવશે તો જે આ એ પ્રગટ થશે તો જે કલયુગી જે બધી શક્તિ ખરી એનો નાશ કરશે. કલયુગી બધી શક્તિ છે એનો નાશ કરશે. કલયુગી શક્તિનો એ આવી ક્યાંથી ઉત્પન્ન થઈ અને નાશ કરી અને જે બધાની જે અસુરી બુદ્ધિ છે, असुराई सबों की मेट के असुरी बुद्धि नो नाश करी एमने मिटावी, असुरी बुद्धि ने मिटावीने जागृत बुद्धि ना ज्ञान थी देसी मुक्त हजूर. जागृत बुद्धि ना ज्ञान थी एमने अखंड बहिष्ठी आपसे, एमने अखंड बहिष्ठी आपसे. કહેવાનો મતલબ કે જાગૃત બુદ્ધિના જ્ઞાનથી તેમને આવાગમનના ચક્કરમાંથી મુક્ત કરશે. 84 લાખ યોનિમાંથી એમને મુક્ત કરશે. વિદ્યાભિનંદન બુદ્ધજી लिखी एही शरत ब्रह्म सृष्टि जाहिर होय के सबो देसी मुक्त. હવે કે છે વિદ્યાભિનંદન બુદ્ધજી लिखी एही शरत, लिखी एही शरत. एही शरत નો અર્થ શું? તો ભવિષ્યવાણી. પુરાણની અંદર આ ભવિષ્યવાણી છે એમ કે છે. પુરાણની અંદર પહેલેથી લખેલું છે આ ભવિષ્યવાણી
જેમ મહેશ્વર તંત્રની અંદર લખેલું છે, शिव शंकर कह गए उमा से, ऐसा कलयुग आएगा। विंध्याचल पर्वत पर सुंदर धाम सुहाएगा। तो ए रीते के छे पुराणनी अंदर पण भविष्यवाणी करेली छे के विद्याभिनंदन बुद्धनी सुरंता आवी પોતાના સમય પર, એટલે જે સમય આપ્યો છે એ સમય પર આવી અને પ્રગટ થશે। વિદ્યાભિનંદન બુદ્ધજી लिखी यही शरत ब्रह्म सृष्टि जाहिर होय के सबको देसी मुक्त। ब्रह्म सृष्टि छे आ दुनियानी अंदर जाहिर थशे। आ दुनियानी अंदर ब्रह्म सृष्टि जाहिर थशे। तो एक बीजो प्रश्न के ब्रह्म सृष्टि दुनियानी अंदर जाहिर केवी रीते थशे? विद्याभिनंदन बुद्ध निष्कलंक अवतार आवशे तो ब्रह्म सृष्टि दुनियानी अंदर जाहिर केवी रीते थशे? ब्रह्म सृष्टि जाहिर होय के सबको देसी मुक्त। એટલે બ્રહ્મ સૃષ્ટિ છે દુનિયામાં જાહેર થઈ અને જે આમ ખલક છે, મુક્તિ કોને આપવાની છે? મુક્તિ જીવોને આપવાની છે। એટલે આમ ખલક જીવોને મુક્તિ આપવાની છે। એટલે આમ ખલકની અંદર જે અસુરાય છે, જે અજ્ઞાનતા છે, એ અજ્ઞાનતાને દૂર કરી જાગૃતિના જ્ઞાનથી એમની અજ્ઞાનતાને દૂર કરી એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એમની પહેચાન કરાવશે, એમનું પૂજન કરશે, પૂજન કરાવશે અને પૂજન કરાવી અને એમને અખંડ બહિષ્ઠ આપશે, 84 લાખ યોનિમાંથી મુક્ત કરશે। આવું વેદ અને પુરાણની અંદર લખેલું છે। હવે આગળ તો કુરાનની અંદર શું લખેલું છે? तो इसे के इलम से होसी सबो एक दिन, ए दज्जाल को मार के देसी सबो याकीन। ईसा रूह अल्लाह, श्यामा महाराणी जी, ईसे के इलम से, ले श्यामा महाराणी जी के बधाने एक दिन करशे। एक दिन करવું એટલે બધાને શું કે બધાની જે અજ્ઞાનતા છે, અંધકાર છે, ન સમજ છે, એ ન સમજ ને દૂર કરી સચ્ચાઈનો પ્રકાશ કરશે। એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, ખુદા એક કોણ છે, એક પરમાત્મા કોણ છે, સબકા માલિક એક કોણ છે, એની પહેચાન કરાવશે। બધા કહે છે તો ખરા કે સબકા માલિક એક, ખુદા એક છે, परमात्मा एक छे, पण एक कोण छे एनी पहचान करावशे। ये पहचान कोण करावशे? तो के छे ईसे के इलम से, ईसे के इलम से। तो ईसा सामा महाराज नो इलम पर जागृत बुद्धि थी, जागृत बुद्धि थी आ बधी पहचान करावशे। अने जे कुफ्र भरेलू छे अंदर, अंदर जे कुफ्र भरेलू छे ए बधु कुफ्र दूर करशे। ए दज्जाल को मार के कुफर कई भरेलू छे? कोण लेवा नथी देतो? आ बधु लेवा कोण नथी देतो? दज्जाल। एनो जाहिरी अर्थ करी, एनो जाहिरी अर्थ करी અને એ લોકો શું કરતા હતા? નમાજ પડે ત્યારે છરી રાખે, તલવાર રાખે, કટારી રાખે, વિચારે કે દજ્જાલ આવે તેની સાથે લડી લઈશું। તમે જો તાજ્યા નીકળતા હશે ને
તો પણ તાજ્યાની અંદર એ લોકો ખુલ્લી તલવાર લઈને ફરતા હશે, તલવારો લઈને ફરતા હશે તાજ્યા નીકળે તારે. તો કેમ? તો કુરાનની અંદર લખેલું છે તો કદાચ કે આ નીકળે છે ધાર્મિક કાર્યની અંદર અધર્મો આવે એમ કે છે. તો જો દજ્જાલ આવે તો એની સાથે અમે લડીએ એટલા માટે. પણ વાસ્તવની ક્યાં છે દજ્જાલ? તો દજ્જાલ તો અંદર બેઠેલો છે. દજ્જાલ છે ક્યાં? આપણી સોચની અંદર છે. અને એને મારશે, સોચ બદલશે. આપણી બુદ્ધિ છે, બુદ્ધિને ફેરવશે. અને એ જ્યારે ફરશે, બુદ્ધિ ફરશે, જાગૃત બુદ્ધિ પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન થશે. અને સાચી પહેચાન થયા પછી એ દજ્જાલ કો મારસી દેવો દેવી દેસી સબો યાકી. દજ્જાલને મારવાનો અર્થ એટલે એનો અર્થ શું? કે જે અસુરી બુદ્ધિ છે, અસુરી બુદ્ધિનો નાશ કરી અને પારબ્રહ્મ પરમાત્મા પર પક્કો યકીન કરાવશે, વિશ્વાસ લાવશે કે ભાઈ તમે જે ખુદા કહો છો કે ખુદા એક છે, એ જ અમારા પારબ્રહ્મ પરમાત્મા છે, જુદા નથી, બંને એક જ છે. સબકા માલિક એક. તમે જે ખુદા કહો છો એ અમે પરમાત્મા કહીએ છીએ. चरण रज ब्रह्म सृष्टि की ढूंढे थके त्रय गुण कई विध करी तपस्या यो कहवत वेद वचन. चरण रज ब्रह्म सृष्टि की के ब्रह्म सृष्टिनी चरण रज माटे ढूंढ थके त्रय गुण ब्रह्मा विष्णु ने महेश. ब्रह्मा विष्णु ने महेश શોધી શોધીને થાકી ગયા છે. વિચારો તમે, એમના બનાયેલા બ્રહ્માંડની અંદર, આને થોડું વિચાર સમજવા જેવી વસ્તુ છે કે એમના બનાયેલા બ્રહ્માંડની અંદર મીન્સ કે એમના ઘરની અંદર કોઈ આવે છે અને શોધી નથી શકતા. આ 14 લોકનું બ્રહ્માંડ એમનું છે, બ્રહ્મા વિષ્ણુ મહેશનું છે, અને એની અંદર બ્રહ્મ સૃષ્ટિ આવી છે, પણ એ શોધી નથી શકતા. વિચાર કરો તમે કે બ્રહ્મ સૃષ્ટિની ચરણ રજ તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ શોધી શોધીને થાકી ગયા છે. કઈ વિધ કરી તપસ્યા, કઈ વિધ કરી તપસ્યા, અનેક પ્રકારની તપસ્યાઓ કરી. એમણે ધ્યાન કરે, આ કરે, તે કરે. ધ્યાનમાં બેઠા હતા, લક્ષ્મીજી આવ્યા. કોનું ધ્યાન કરતા હતા? એમની સુધ ન હતી. લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, કઈ સુધ નથી પડતી. તો કે છે કે કઈ વિધ કરી તપસ્યા યો કહાવત વેદ વચન. યો કહાવત તેમ છતાં પણ બ્રહ્મ સૃષ્ટિની ચરણ રજ એમને મળી નહીં. આટલી બધી તપસ્યા કરી તેમ છતાં પણ મળી નહીં. આવું વેદ વાણી કહી રહી છે કે છે એ કહત વેદ વચન, એ કહત વેદ વચન. વેદ આવું બતાવી રહી છે. કરસી પાક 14 તબક્કો
લાહુતી ઉમત કુરાનની અંદર શું લખ્યું છે? દેસી બિસ્ત સબન કો એસી કુરાન મેં સિફત. હવે મોમિનોની સાહેબી જો તમે, મોમિનોનો મરતબો જુઓ. કુરાનની અંદર શું લખેલું છે કે મોમિનો ચોથે આસમાન પરમધામ, આપણે પરમધામ કહીએ એટલે કૌંસની અંદર સમજી જ લેવાનું રંગમહોલ, કારણ કે પરમધામની અંદર અક્ષરધામ અને રંગમહોલ બંને છે. એટલે પરમધામ કે એટલે પરમધામની અંદર કોણ આવ્યું છે? તો પરમધામથી તો બ્રહ્મ સૃષ્ટિ આવી છે ખરી, પણ કૌંસની અંદર રંગમહોલ સમજી લેવાનું. રંગમહોલથી જે બ્રહ્મ સૃષ્ટિ આવેલી છે, આવીને આ 14 લોક ના જે જીવો છે એ બધાને મુક્તિ આપશે એમ છે. કરસી પાક 14 તબક કો, કરસી પાક, પાક આપણે આગળ જોઈ ગયા. પાક કરવું એટલે શું? કે જેમની બુદ્ધિ અસુરાઈની બુદ્ધિ છે, ના સમજની બુદ્ધિ છે, અજ્ઞાનતાનો જે પડદો છે એ પડદો હટાવી દેશે. હકીકતનું જ્ઞાન આપશે કે વાસ્તવની અંદર આ હકીકત આ છે. તમે જે પારબ્રહ્મ પરમાત્માને જે માની રહ્યા છો એ પારબ્રહ્મ પરમાત્મા આ નથી, આ છે. એમની સાચી પહેચાન કરાવશે. એ કોને માની રહ્યા છે? પ્રશ્ન કે પારબ્રહ્મ પરમાત્મા એ કોને માની રહ્યા છે? અને પારબ્રહ્મ પરમાત્મા સાચા કોણ છે? તો એ પારબ્રહ્મ પરમાત્મા કોને માની રહ્યા છે? શૂન્ય, નિરાકાર, નિરંજન, નિર્ગુણ, બે ચુન, બે સબી, બે નમૂન, બે સબી, આમને માની રહ્યા છે. એટલે કે છે સાચો માર્ગ બતાવશે. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની સાચી પહેચાન કરાવશે. અજ્ઞાનતા છે, અજ્ઞાનતા ઉડાવી દેશે. અસુરાઈ બુદ્ધિ છે, અસુરાઈ બુદ્ધિને મિટાવી દેશે અને સાચો માર્ગ બતાવશે. એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરાવશે. દેશી બિસ્ત સબન કો, કરસી પાક 14 તબક કો. આ રીતે આખા બ્રહ્માંડની અંદર એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવશે. અને પહેચાન કરાવી અને બધાને પાછી શું કરશે? મુક્તિ આપશે. અખંડ પરિસ્થિતિ 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે. આ કોણ કરશે? તો બ્રહ્મ સૃષ્ટિ, લાહુતી ઉમત બ્રહ્મ સૃષ્ટિ કરશે. આવું કુરાનની અંદર લખેલું છે. એસી કુરાન નસીબત, એસી કુરાન નસીબત. આ રીતે કુરાનની અંદર બયાન છે. बरस मास और दिन लिखे सरत भात विद सब बड़ाई ब्रह्म सृष्टि की ए जो लीला होत है अब. कुरान ની અંદર તો વર્ષ, માસ, દિન આ બધો જ સમય બતાવેલો છે. કે આ સમય ગણતરી કરીને બતાવી દીધો છે. બરસ માસ પર દિન लिखे शरत भात विद सब. કે આખિરના વખતની અંદર શું શું થશે, ક્યારે થશે, કયા સમય થશે, કોણ કરશે, આ બધું જ લખેલું છે કુરાનની અંદર. શરત ભાત વિદ સબ, વિદ સબ મીન્સ બધું જ જરે જરે પણ બતાવી દીધેલું છે. बड़ाई ब्रह्म सृष्टि की ए जो लीला होत है अब. કે બ્રહ્મ સૃષ્ટિ ક્યારે પ્રગટ થશે, ક્યારે અહીંયા આવશે, ક્યારે જાહેર થશે, કઈ આગળ લીલા કરશે, કેવી લીલા કરશે,
આ બધું સ્પષ્ટ લખેલું છે, આ બધું સ્પષ્ટ લખેલું છે. કે આ બધું જે કર્યું છે, આ બધું જે કર્યું છે એ બ્રહ્મ સૃષ્ટિના માટે જ કરેલું છે. बड़ाई ब्रह्म सृष्टि की ये जो लीला होत है, अब ये जो लीला होत है अब કે આ બધી જે લીલા થઈ રહી છે એ બધી લીલા કોના માટે થઈ છે? આમ ખલક માટે કરી છે, ઈશ્વરી સૃષ્ટિ માટે કરી છે. તો આ બધી જ લીલા બ્રહ્મ સૃષ્ટિ માટે કરેલી છે. અને આ લીલા બ્રહ્મ સૃષ્ટિ માટે કરેલી છે અને બ્રહ્મ સૃષ્ટિ કરી રહી છે. બંને જુઓ, સમજો આને કે આ લીલા કોના માટે કરી છે? રાજ્ય મહારાજે આ લીલા કરી કોના માટે? તો બ્રહ્મ સૃષ્ટિ માટે કરી. હવે જો બ્રહ્મ સૃષ્ટિ માટે લીલા કરી છે, બ્રહ્મ સૃષ્ટિ આવી લીલા અહીંયા જોવા. પણ હવે લીલા ખાલી જોવા નથી આવી, પણ હવે શું કહે છે? એ કરી રહી છે, એમ કે લીલા પણ કરી રહી છે બ્રહ્મ સૃષ્ટિ. તો બ્રહ્મ સૃષ્ટિ કઈ લીલા કરી રહી છે? કે હવે તો બ્રહ્મ સૃષ્ટિને બધી સૂટ પડી ગઈ. શું સૂટ પડી ગઈ? કે ભાઈ આ તો અમે જોવા આવ્યા હતા ને ધણી આ બધું અમારા માટે બનાવ્યું છે. હવે જો અમે આયા છે, ધણી આ બધું બનાવ્યું છે અમારા માટે, તો લીલા કઈ કરી રહ્યા છે? બ્રહ્મ સૃષ્ટિ લીલા કઈ કરી રહી? તો કે અમે જો આ બધું જોવા આવ્યા છીએ, આ બધું અમારા માટે બનાવ્યું છે, તો પછી અમે આને અખંડ ન કરીએ તો પછી અમે આવ્યા કેવી રીતે કહેવાય? અમે અહીંયા આવ્યા કેવી રીતે કહેવાય? એટલે શું કે છે? લીલા બધી બ્રહ્મ સૃષ્ટિ માટે કરી છે અને બ્રહ્મ સૃષ્ટિ કરી રહી છે લીલા. તો લીલા કઈ કરી રહી છે? કે બધાને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે અને જે એમની અસુરી બુદ્ધિ છે એમનો નાશ કરશે, અજ્ઞાનકારના પડદા હટાવી દેશે, પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરાવશે અને એમને અખંડ ભક્તિ આપશે. આ લીલા કરી રહી છે બ્રહ્મ સૃષ્ટિ. साल मास और दिन लिखे और कौल कयामत हकीकत, सिफत उमत मोमिनो ये जो जाहिर होता आखिरत. साल मास और दिन लिखे. कयामत क्यारे थसे? कयामत क्यारे थसे? कौल कयामत हकीकत. कौल मीन्स आगाही. કુરાન ની અંદર પહેલેથી લખ્યું હતું કે કયામત કબ થશે. એની બધી જ હકીકત સાલ, માસ અને દિન સુધીની હકીકત બતાવેલી છે. અને કુરાનની અંદર વારે ઘડીએ સિફત ઉમત મોમીનો, સિફત ઉમત મોમીનો, કે કુરાનની અંદર મોમિનોની મહિમા પલ પલ ગયેલી છે, પલ પલ બતાવેલી છે. મોમિનોની સિફત એ જો જાહેર હોતા આખિરત, અને કે આખિરના વખતની અંદર એ આવશે અથવા એ પ્રકટ થશે. આખિરના વખતની અંદર આવશે. કુરાનની અંદર આ લખેલું છે. विद्या अभिनंदन बुद्ध जी और निकलंक अवतारा, कायम करसी सब दुनिया त्रगिन को पहुंचावे पार. કુરાન ની અંદર આ લખ્યું છે કયામત. એ જ રીતે વેદોની અંદર પણ લખેલું છે. એવું નથી કે નથી લખેલું. એટલે સુંદર સાથ અહીંયા આગળ આપણે એક વાત સમજવાની છે. આ માટે બધા માટે નમ્ર વિનંતી છે કે આ વાત સમજવાની છે.
કે કોઈ આપણને ભાગવતમાંથી બતાવે, વેદમાંથી બતાવે, ગીતામાંથી બતાવે, એનો અસ્વીકાર ન કરો, એને સમજવા પ્રયત્ન કરો. નો ડાઉટ આપણને એની સમજ છે, પણ એ શું કહેવા માંગે છે એને સમજવા પ્રયત્ન કરો અને સચ્ચાઈ પછી એને બતાવવા પ્રયત્ન કરો. સચ્ચાઈ પછી એમને બતાવવા પ્રયત્ન કરો. એ પછી કુરાન હોય કે ભાગવત ગીતા, ગમે તે, એમને સમજો. પહેલા બીતકનો ઉદાહરણ છે, બહુ મોટું ઉદાહરણ છે બીતકનું. બીતક ચાલી રહી છે અને બીતકનું બહુ મોટું ઉદાહરણ છે હરજી વ્યાસનું. 2 મહિના સુધી નિષ્ઠાબંધ સ્વામીજીએ ભાગવત સાંભળ્યું. શું એમને સમજ નથી, શુદ્ધ નથી? પણ 84 લાખ યોજનનો જયારે એક હીરાનો માહોલ આવ્યો ત્યારે એમણે એક પ્રશ્ન પૂછ્યો. ત્યારે દિગ્વિજય પંડિત હતા, દિગ્વિજય પંડિત હતા, એમની શુદ્ધ બુદ્ધ ગઈ. એક આ ઉદાહરણ છે. આટલું ઉદાહરણ સચોટ ઉદાહરણ છે, તો પછી એમનો ઇનકાર મત કરો. સાંભળો એમને, અને ક્યાં એમની ભૂલ થાય છે, ક્યાં ત્રુટી છે, એમને બતાવવો પ્રયત્ન કરો. આપણી આ ફરજ છે. જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો એને ગ્રહણ કરશે. ના ભાઈ બતાવી રહ્યા છે, સાચું બતાવી રહ્યા છે. ચિંતામણીનું ઉદાહરણ પણ યાદ કરો તમે. આની સાથે સાથે 1000 શિષ્યોને લઈને ફરતા હતા. પોતાનો પંથ હતો. સ્વામીજીએ જયારે બતાવ્યું ત્યારે કે મને મારા શિષ્યો સામે તો ન કરો, અપમાનિત કરો. સ્વામીજી કાલે હું કે જે કહીશ એ હું ને તું 2 જાણીશું, બીજા કોઈ નહીં જાણે. એ સમયે ચિંતામણી કે છે આ કાલે કુત્તે કો મારો. આ બધું યાદ કરો તમે. એને જીવનની અંદર લાવવા પ્રયત્ન કરો. ખાલી કહેવું, સાંભળવું અને બતાવવું જરૂરી નથી. જીવનની અંદર એને આચરણની અંદર લાવવા પ્રયત્ન કરો. એક બીજી વાત, જે ઇલમ છે, આ વાણી છે, નો ડાઉટ ધનીની વાણી છે. તો વાણી છે શા માટે? પ્રશ્ન મોટામાં મોટો આ પ્રશ્ન છે. વાણી છે શા માટે? તો વાણી બીજું કશું જ નથી. વાણી ફક્ત ચિત્ત શુદ્ધિ માટે છે. આપણું ચિત્ત શુદ્ધ થઈ ગયું, આપણું ચિત્ત શુદ્ધ થઈ ગયું પછી વાણીની જરૂર નથી. પછી વાણીને વિરામ આપો. આત્માની પહેચાન થઈ ગઈ, નિર્મળ બની ગયા. મીન્સ તમારા મનના તરંગો બધા શાંત થઈ ગયા, નિર્મળ થઈ ગયા. તમે, તમારી બુદ્ધિ પ્રજ્ઞા બની ગઈ. અને પ્રજ્ઞા બન્યા પછી જો તમે વાણીની સાથે અંદર પરવેરો, શું અર્થ એનો? એકવાર શુદ્ધ પડી ગઈ એટલે ચિત્ત શુદ્ધિ. જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ નથી ત્યાં સુધી વાણીનો સહારો લો. જ્યારે ચિત્ત શુદ્ધ થયા પછી પ્રયાણ જાતે કરવાનું છે. જેમ જે પ્રસંગ બતાવેલો છે
કે ધનીજીએ જે બતાવેલો જે માર્ગ હતો, ઇન્દ્રાવતી બતાવી રહી છે, ધનીજીએ જે મને બતાવ્યું હતું જાગૃત બુદ્ધ દ્વારા, જે મને બતાવ્યું હતું, તો અક્ષર સુધી તો હું પહોંચી ગઈ. ઇન્દ્રાવતી કહી રહી છે અક્ષર સુધી હું પહોંચી ગઈ, પણ અક્ષરથી મારે રંગમહલ જવા માટે મારે પ્રેમના યુદ્ધ કરવા પડે. હવે આપણી સુરતા અક્ષર સુધી પહોંચી છે કે નથી પહોંચી? આપણી સુરતા રંગમહલ સુધી પહોંચી છે કે નથી પહોંચી? જો આપણી સુરતા રંગમહલ સુધી પહોંચી છે, મૂળ મિલાવા સુધી પહોંચી છે, તો ધનીના દીદાર કેમ નથી થતા? બસ ફક્ત એક આ પ્રશ્ન છે, ચિત્તવની કરીએ છીએ આપણે બધા. જો આપણું ચિત્ત ત્યાં પહોંચે છે તો ધનીના દીદાર કેમ નથી થતા? આ એક પ્રશ્ન છે, મોટો પ્રશ્ન. અને આની અંદર બીજો કોઈ જવાબ, કોઈની પાસે જવાબ લેવાની જરૂર નથી. જાતે અંદર વિચારો કે કેમ નથી થતા દીદાર. આપણે સુતા ત્યાં લઈ જઈએ છીએ, રંગમહલની અંદર ગલીએ ગલીએ લઈ જઈએ છીએ આપણે, તો એ દીદાર કેમ નથી થતા? અને આ સમજ એકવાર પડી ગઈ આપણને, કશું કરવાની જરૂર નથી, કશું કરવાની જરૂર નથી. બસ સદા આનંદ મંગલમાં રહો. આ છેલ્લા સ્ટેજની વાત છે. શરૂઆતની અંદર જે બધું કરો છો એ બધું કરવાની જરૂર છે. જ્યાં સુધી આત્મનિર્મળ ન થાય, निस्दिन गइए प्रेम से इसके युगल स्वरूप के चना निर्मल होना आइस और दाम वाला. આપણા ચિત્ત શુદ્ધ માટે આપણને પરમધામની અંદર સુરતા ફેરવાની વાત કરે છે. બીજા ધર્મોની અંદર એમને ચિત્ત શુદ્ધ માટે એમને ગમે તો લઈ જવા પ્રયત્ન કરે. પણ એ જે કંઈક કરી રહ્યા છે, સાંભળજો, એ જે કોઈ પણ કરી રહ્યા હોય, એક એક્ઝામ્પલ આપો, એનો સરસ ઉદાહરણ આપો. કે કોઈ એ છે કે ભાઈ તમારા શ્વાસ પર તમે ધ્યાન આપો, એ બતાવી રહ્યા છે. એ જ રાજ્ય ને સામાજિક છે, આ બતાવી રહ્યા છે. એનો અસ્વીકાર ન કરો, પણ વિચારો કે આપણને આપણું ચિત્ત છે નિર્મળ કરવા માટે શું કરી રહ્યા છે, કે આપણી સુરતા ક્યાં બતાવી રહ્યા છે કે ધામની અંદર આપણી સુરતા. એમનું મગજ બીજે ફરે નહીં, એટલા માટે કે તમારી દ્રષ્ટિ અહીંયા રાખો. બીજો માર્ગ એમણે અપનાવ્યો. એટલે એમને સમજવા પ્રયત્ન કરો, કોઈ પણ સુંદર સાથને સમજવા પ્રયત્ન કરો. કારણ કે વેદોની અંદર પણ છે આનો ઉલ્લેખ, કતેબની અંદર પણ આનો ઉલ્લેખ છે. આપણી ચિઠ્ઠીઓ એક ગ્રંથની અંદર લખેલી છે. આપણને અહીંયા આવતા પહેલા ધનીજીએ કહ્યું હતું કે આ બધી ચિઠ્ઠીઓ છે, છતાં તમે માનશો નહીં. તરત આપણે બીજું સાંભળીએ છીએ, તરત એનો અસ્વીકાર કરીએ છીએ. એટલે ભાઈ સાંભળો તો ખરા, તમે કોઈ પણ સુંદર સાથે એને સાંભળો. જો એને સાંભળશો નહીં તો એમના જે દિલની જે ઉલઝન છે એનો નિરાકાર કેવી રીતે કરશો? આ બ્રહ્મ સૃષ્ટિની રીત નથી. એટલે એમને સાંભળો અને પછી એમને જવાબ આપો. કારણ કે બધા જ ગ્રંથોની અંદર આ લખેલું છે. मोहम्मद मेहदी आवसी, ओके सॉरी, विद्याभिनंदन बुद्ध जी और निकलंक अवतार कायम करसी सब दुनिया, त्रैगुण को पहुंचावे पार.
કે વિદ્યાબિનન બુદ્ધિ શંકર અવતાર આ સંસારની અંદર પ્રગટ થશે. આવશે મીન્સ સંસારની અંદર પ્રગટ થશે. અને પ્રગટ થઈ બધાનો ન્યાય કરીએ તો આપણને ખબર છે, પણ અહીંયા ટૂંકમાં બતાવ્યું છે કે અહીંયા પ્રગટ થશે અને શું બધાને અખંડ બહિષ આપશે. બે અખંડ બહિષથી પ્રગટ થશે અને અખંડ બહિષથી વચ્ચે ઘણું બધું છે. એ બધું આપણે બતાવ્યું કે અંધકારનો નાશ કરશે, અજ્ઞાનતા મિટાવશે, એમની ના સમજ છે સમજ દૂર કરશે, એમની કુબુદ્ધિ છે સુબુદ્ધિમાં ફેરવશે, અસુરાઈ મિટાવશે. અસુરાઈ મીન્સ કુબુદ્ધિ છે, કુબુદ્ધિને સુબુદ્ધિમાં ફેરવશે. ઘણું બધું છે. અને ત્યાર પછી એક પરબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી અને એમને અખંડ બહિષ્ઠ આપશે. અને એમની સાથે સાથે બ્રહ્મા વિષ્ણુ ને મહેશને, બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પણ જે એમને કર્તવ્ય સાંપ્યું હતું, કાયમ અકર્ષી શબ્દ ત્રિગુણ કો પહોંચાવે પાર. કારણ કે આ બ્રહ્માંડ બનાવ્યું હતું તો બ્રહ્માંડ ને કર્તવ્ય માટે એમને તો રાખ્યા જ ને. એક કર્તવ્યમાંથી એમને પણ મુક્ત કરશે અને એમને પણ અખંડ બહિષ્ઠ આપશે. ગોવિંદ બીડાની જે નગરી હતી એ ગોવિંદ બુડાની નગરી જે કર્તવ્ય હતું એમ એક કર્તવ્ય બધું સમેટી લઈ અને એમને અખંડ મુક્તિ પણ આપી દેશે. मोहम्मद मेहदी आवसी और ईसा हजरत ले हिसाब बिस्त देसी सबो कायम करसी इन सरत. કુરાન ની અંદર આ લખેલું છે, વેદ ની અંદર લખેલું છે, કુરાન ની અંદર આ લખેલું છે. કયામતના 7 નિશાન આપેલા છે. વેદોની અંદર 2 નિશાન બતાવેલા છે. જો અપાર બ્રહ્મ પરમાત્મા, તો આ બધાની કમ્પેરિઝન કરો તમે. એટલે એવું ને કહેવાનો મતલબ ફક્ત એક જ છે, વન મોર ટાઈમ્સ, ફરી એક વાર કે બધા સુંદર સાથને તમે સાંભળો. કોઈ પણ સુંદર સાથ, એ પછી આમ ખલક હોય, ઈશ્વરી સૃષ્ટિ હોય કે બ્રહ્મ સૃષ્ટિ હોય, બધાને આપણે સાંભળો અને એમને સાચો રાહ બતાવો, સાચો માર્ગ આપો. એ ક્યાં અટકે છે એ સમજવા પ્રયત્ન કરો, એટલે સાંભળવાના છે. એ ક્યાં અટકે છે એમને સાંભળવાના શા માટે? એ ક્યાં અટકે છે, ક્યાં ભૂલ કરે છે, એટલા માટે એમને સાંભળવાના છે. અને પછી સાચો રાહ બતાવો. એ આપણી ફરજ છે. લેવું ન લેવું એમના હાથની વાત છે. પછી નહીં તો સ્વામીજી કહ્યું, મેં તો મેરા દઈ ચુકી પણ તુને ન લિયા. તો ન લે એમની વાત છે. તો એમની કરણી જેવી હશે એ રીતે એમને બહિષ્ઠી મળશે. અખંડ વતન इत जाहिर और जाहिर सुख ब्रह्म बुद्ध विद्या बिनन जाहिर जाहिर काटे दुनी के करम. विद्या बिनन बुद्ध निसरण अवतार स्वामी प्राणनाथजी तातम वाणी ના જ્ઞાનથી અખંડ પરમધામ બધું જ બતાવી દે છે. એમ કે છે સ્વામીજી તો ઇન્દ્રાવતી તો ના કહેતી કે આ બધી વાતો અહીંયા કરવાની. તો રાજી મહારાજ કે છે મારી ઉમ્મત માટે આ બધું હું લાવી છું. સબવિધ વતન સહિત, સો તો અબ જાહેર ભય સબવિધ વતન સહિત. તો આ બધું જ જાહેર और जाहिर सुख ब्रह्म और जाहिर सुख ब्रह्म કે પરમધામ ની અંદર જે આનંદ છે એ આનંદ પણ બધો જ જાહેર કરી દીધો.
कहती उम्मत को सुनसी सब संसार। કોના માટે હું કહું છું? મારી ઉમ્મત માટે કહું છું. આખો સંસાર સાંભળશે. મકસૂદ તિનકો હોયસી, કરસી એ વિચાર, લેસી એ વિચાર. સુખ બધાને નથી મળવાનું. આને જે વિચાર કરશે એને આનું સુખ મળશે. અને આનો વિચાર કોણ કરશે? જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ કરશે. એટલે કે છે ઓર જાહેર સુખ બ્રહ્મ બુદ્ધ વિદ્યા અભિનંદન જાહેર, જાહેર કાટે દુનિ કે કરમ. કે પારબ્રહ્મના બધા સુખો જાહેર કરી દીધા એમણે આવીને. અને શું કહે છે? સારા સંસારના બધા કર્મો છે, કર્મ કાંડમાંથી એમને બધાને મુક્ત કરી દીધા. બધાને ન્યાય આપી અને એમને બધા એમના કર્મો મુક્ત કરી ન્યાય આપી અને અખંડ બહિષ્ઠી આપી. આવું લખેલું છે. એમ કે છે આવું લખેલું છે. બિસ્ત હોસી ઇત જાહેર, એ વેદની અંદર લખેલું છે. આવું કતેબની અંદર શું લખ્યું છે? જો પુરાણની અંદર તો બિસ્ત હોસી ઇત જાહેર और जाहिर दो जग काजी कजा इत जाहिर और जाहिर होसी सबो हक. તમે જુઓ આ બંને ચોપાઈઓ, તમે એક ચોપાઈ જુઓ. એક વેદની ચોપાઈ બતાવી રહ્યા છે, એક કતેબની ચોપાઈ બતાવી રહ્યા છે. બંનેની કમ્પેરિઝન કરતા કરતા ચાલો. અને તેમ છતાં આ બધા ઝઘડા છે તો સોના ઝઘડા છે. જે અજ્ઞાનતા છે, ન સમજની અજ્ઞાનતા છે, એને મિટાવવા પ્રયત્ન કરો. એ બ્રહ્મ સૃષ્ટિનું કાર્ય છે, એ મોમિનોનું કાર્ય છે. અને સમજાવવા પ્રયત્ન. હવે આ તમે એમની વાતોને કાપશો તો એ સમજશે, તો સમજશે કે પછી અજ્ઞાન ના સમજ વધારે ઊભી થશે. સમજાવવાની વાત તો દૂરની રહી. આપણે આપણું લઈને બેસી રહીએ, એ એમનું લઈને બેસી રહે, તો બંનેનો મિલાપ ક્યાં થશે? પેલા નમ્ર બની અને સાંભળો. પહેલા નમ્ર બનીને સાંભળો એમને, પછી એમને બતાવો. બીતકનો પ્રોગ્રામ, બીતકનો પ્રસંગ જુઓ તમે. સ્વામીજી એ પણ કરીને બતાવેલું છે. એ પ્રસંગે કેમ મૂક્યો છે, એની પાછળનું કારણ શું છે? ભરજી વ્યાસનું શું કારણ છે? કઈક હશે ત્યારે મૂક્યો હશે ને. વિચાર કરો. એની સમજ છે આપણને, અને એ પ્રમાણે ચાલીએ નહીં તો કઈ હુએ બ્રહ્માંડ કઈ હોય સી, પણ એ લીલા ન હુઈ કબ. વિલાસ બડો બ્રહ્મ સૃષ્ટિ મેં સુખ નયો પરસી પીરસસી અબ. કરોડો બ્રહ્માંડ બને છે અને મીટે છે, પણ આ જે 3 બ્રહ્માંડની જે વાત કરી છે, વ્રજ, રાસ ને જાગણી, એવા બ્રહ્માંડ બન્યા નથી ને બનશે નહીં. એની અંદર જે આનંદ છે, અક્ષર બ્રહ્મ આવા તો કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મીટાવે છે. આ 3 બ્રહ્માંડનું મહત્વ શું છે? મહત્વ કેમ છે? તો મહત્વ છે એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે ત્યાં આગળ બ્રહ્મ લીલા થઈ. બ્રહ્મ સૃષ્ટિ અહીં આવીને ખેલ જોયો છે. બ્રહ્મ લીલા થઈ રહી છે. અને એમની મહેરથી, કોની મહેરથી? કે બ્રહ્મ સૃષ્ટિઓ અહીંયા આવી, અને એ બ્રહ્મ સૃષ્ટિની મહેરથી અખંડ કોણ કરી રહ્યું છે? અખંડ અક્ષર બ્રહ્મ કરી રહ્યા છે. યાદ રાખજો સુંદર. કારણ કે બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે એ. અખંડ કોણ કરી રહ્યું છે? અક્ષર બ્રહ્મ કરી રહ્યા છે. પણ કોની મહેર છે?
તો બ્રહ્મ સૃષ્ટિની મહેર છે. શા માટે અખંડ કરવું પડ્યું અક્ષરબ્રહ્મને? કારણ કે બ્રહ્મ સૃષ્ટિ આવી છે એટલા માટે. એટલે સાહેબી કોને મળે છે? વિચારો. મહત્વ કેમ છે? આ જે સુખ છે, આ સુખ સારા બ્રહ્માંડની અંદર ફેલશે. આ સુખ સારા બ્રહ્માંડમાં ફેલશે. विलास बड़ो ब्रह्म सृष्टि में सुख नयो पसरसी अब. सुख नयो पसरसी अब. सारा ब्रह्मांड ની અંદર આ સુખ જે અત્યાર સુધી ગુપ્ત હતો. કઈ ધુની હુઈ કઈ હોય સી પણ કબુ ન જાહેર ઉમત. કઈ ધુની કઈ હોય સી. વ્રજની અંદર આપણે આવ્યા હતા પણ કોઈને ખબર નથી, કોઈને સુધ નથી. વ્રજમાંથી રાસમાં ગયા કોઈને ખબર નથી. એ તો બતાવી રહ્યા છે. વલ્લભાચાર્યની ટીકાઓ તમે જુઓ. જો એમને સુધ હોત તો રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછીને ન બેઠો હોત. રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછીને ન બેઠો હોત. જો એમને શુદ્ધ હોત તો વલ્લભાચાર્ય ટીકાઓ ન કરી હોત. સુબોધની ટીકા એકવાર વાંચવા જેવી છે. સુબોધની ટીકાઓ એકવાર વાંચો. કારણ કે આપણે શું કરીએ છીએ કે આપણે આપણી વાણી વાંચીએ છીએ. વાણી વાંચવાથી બીજું કશું નથી વાંચતા. સુબોધની ટીકા વાંચો, એકવાર વાંચીને જુઓ તમે, બધું સમજે. ભાગવતના બધા રહસ્ય સમજાશે. કારણ કે તમારી પાસે તારતમ છે. હવે સમજાશે, અવશ્ય સમજાશે. કઈ દુનિયા હુઈ હૈ. અત્યાર સુધી કેટલી વાર દુનિયા બની અને મીટી, પણ બ્રહ્મ સૃષ્ટિ જાહેર થઈ નથી. બ્રજની અંદર આવ્યા તેમાં પણ બ્રહ્મ સૃષ્ટિ જાહેર નથી થઈ. કઈ દુની હુઈ કઈ હોય સી પણ કબુ ન જાહેર ઉમત. દે 14 તબક કો કરે બખત રોજ કયામત. કયામતના સમય કે છે એ બ્રહ્મ સૃષ્ટિ જાહેર થશે અને બધાને અખંડ બહિષ્ઠ પણ આવશે. તમે જો વ્રજની અંદર કોઈને ખબર નથી ગોપીઓ કોણ છે, અને જાગરણના બ્રહ્માંડની અંદર બતાવશો કે આ બ્રહ્મ સૃષ્ટિ છે, આ ઈશ્વરી સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે. ગઈકાલ રાતે એક પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે કે નહીં, એની સમજ કેવી રીતે પડશે. એક પ્રશ્ન પૂછ્યો અને આ પ્રશ્ન આપણે વારે ઘડીએ કરતા કરતા આવેલા છે કે બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો ઘણી બધી વાર સમજાયો અને છતાં પણ કોઈ સુંદર સાથ બોલ્યું નથી. વિચારો હવે આપણે ક્યાં છીએ. આપણને જે આપણી પાસે જે તારતમ વાણી છે એ આપણને નિર્ભય બનાવે કે ભયરૂપ બનાવે. તારતમ વાણી આપણી પાસે છે એ અજ્ઞાનતાનો નાશ કરે કે અજ્ઞાનતા આપે આપણને. થોડું વિચારો તો ખરા. જે કંઈક દિલની અંદર હોય એ બોલો તો ખરા, પણ બોલતા નથી. એની પાછળનું કારણ કે આ બધું છે એ મનની અંદર ભરવી રાખેલું છે અને મનની અંદર ભરવી રાખ્યાથી એને વાગોળતા નથી. ક્યાં સુધી યાદ રાખશો? એને વાગોળો, એનો આનંદ લો, એનો આનંદ લૂંટો. ચિત્તમાં ચોક્કસ કરવા પ્રયત્ન કરો.
આપણી બધી વાતો જો આપણે આપણા ચિત્તમાં ચોક્કસ નહીં કરીએ અને માયાની બધી વાતો ચિત્તમાં ચોક્કસ કરીશું, શું અર્થ? ઉંમર લાયક સુંદર સાથ તો એવું કહી રહ્યા છે કે હવે તો ઉંમર થઈ, હવે તો ઉંમર થઈ, કશું યાદ નથી રહેતું. સાચી વાત છે, ઉંમરનું કામ કરે. પણ એ જ બહેનોને થોડું પૂછજો. એક એક્ઝામ્પલ આપું એનો, કે એમના દીકરે એમને વાપરવા માટે 1000 રૂપિયા આપ્યા હોય, ભાઈ માં લે તું આ વાપરજે 1000 રૂપિયા. અને એ દીકરો, સાંભળજો, એક જ વાની પરિસ્થિતિ છે, અને એ દીકરો 3 મહિના પછી કે 4 મહિના પછી કે માં મેં તને 5000 રૂપિયા તને વાપરવા આપ્યા હતા, તને યાદ છે? તો માં તરત બોલશે કે બેટા તે મને 5000 નતા આપ્યા, તે મને 1000 જ આપ્યા. તો એ કેવી રીતે યાદ રહ્યું? એ કેવી રીતે યાદ રહ્યું? ખાલી એનો વિચાર કરો. કોઈની પર આપણે આંગળી નથી ઉતારતા, પણ એની પર વિચાર કરો. શા માટે એ યાદ રહ્યું? અંદર એનું જાતે સંશોધન કરો, અવશ્ય જવાબ મળશે. આ ચોપાઈને દોડાવીએ. કઈ દુની હુઈ કઈ હોય સી, પણ કબુ ન જાહેર ઉમત. દે બિસ્ત 14 તબક કો, કરે બખત રોજ કયામત, કરે બખત રોજ કયામત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.